આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुण्य पुण्य कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. હું તમારો પુત્ર રામ શ્રી ચરણોમાં પ્રણામ કરું છું. હું તમારા આદેશ પર તમારી સેવામાં ઉપસ્થિત છું મહારાજ. આજ્ઞા આપો. રામ, સભામાં ઉપસ્થિત સામંત, મંત્રી અને પ્રજાજનોએ સર્વસંમતિથી એ નિર્ણય કર્યો છે કે યુવરાજનું પદ તને સોંપીને તારો રાજ્યાભિષેક કરવામાં આવે. તારા સર્વ ગુણોને જોઈને સૌને વિશ્વાસ છે કે તું એક ધર્માત્મા અને પ્રજાપાલક રાજા બનીશ. તારી લોકપ્રિયતાને કારણે રાજપદ ગ્રહણ કરવાથી રાષ્ટ્રની અંદર શાંતિ રહેશે, એમાં કોઈ સંદેહ નથી. અને તારી વીરતાને કારણે રાષ્ટ્રની સુરક્ષાને કોઈ ભય પણ નહીં રહે. આથી તું યુવરાજપદનો સ્વીકાર કરીને રાજ્યપદનો ભાર સંભાળી લે. પૂજ્યવર, ઉદંડતા માટે ક્ષમા કરશો. મારા મતે આ નિર્ણય અનુચિત છે. કારણ જ્યારે પિતાજીએ પોતાના પરાક્રમ અને કીર્તિની જ્યોતિથી જ્યારે ત્રણેય લોકોમાં પોતાના યશનો પ્રકાશ ફેલાવ્યો છે, તો આવા પરમ પ્રતાપી અને કીર્તિમાન પિતાના હોવા છતાં રાજપદ ગ્રહણ કરવાનો પ્રસ્તાવ હું સ્વીકારી લઈશ એવું તમે વિચારી જ કેમ લીધું? જે રાજાએ આજ સુધી પોતાની પ્રજાને પોતાના સંતાનથી અધિક પ્રેમ કર્યો છે, જેમના શ્રી ચરણોમાં પોતાના પ્રાણ અર્પણ કરીને પણ હું મારું ઋણ ન ચૂકવી શકું, એ તુચ્છ રાજ્ય માટે હું એમને હટાવીને હું એમનું સ્થાન ગ્રહણ કરી લઉં. મારા માટે એવો વિચાર કરીને પણ તમે લોકોએ મારી સાથે અન્યાય કર્યો છે. કદાચિત આમાં તમારો કોઈ દોષ નથી. મારા આચરણમાં જ કોઈ ખામી હશે. એથી જ બધાએ મારા માટે આવી અનુચિત વાત વિચારી લીધી. આમાં આ લોકોનો કોઈ દોષ નથી રામ. આ પ્રસ્તાવ મારો જ છે. મેં મારી લાંબી આયુમાં ઘણા પ્રકારના ભોગ ભોગવી લીધા, સેંકડો યજ્ઞો અને ધર્મ કાર્ય કરી લીધા, પરંતુ જ્યાં સુધી રાજા બનીને સિંહાસન પર બેઠા રહ્યો, પ્રજાની સેવાના ત્રાણમાંથી મુક્ત નથી થઈ શકતા. હવે હું વૃદ્ધ થઈ ગયો છું. આથી પ્રજાની સેવાનો ભાર તારા ખાવા પર રાખીને હું વિશ્રામ કરવા માંગુ છું. પ્રજાની સેવા કરવા માટે રાજપદ ગ્રહણ કરીને સિંહાસન પર બેસવું આવશ્યક નથી પિતાજી. જનસેવા તો
હું તમારા ચરણોની છાયામાં રહીને પણ કરી શકું છું. ભગવાન આપને દીર્ઘાયુ બક્ષે, જેથી હું તમારી છત્રછાયામાં રહીને તમારી અને પ્રજાની સેવા કરતો રહું. પિતાજી, મને તમારા ચરણોની છાયાથી વંચિત ન કરો. રામ, તું જ આવી વાતો કરી શકે છે, કારણ કે તું મર્યાદાની મૂર્તિ છે. પરંતુ પુત્ર, તું તારા પિતાના મોહમાં પોતાના પિતાના હિતને ભૂલી રહ્યો છે. પુત્ર, પિતાનો મિત્ર પણ બનાવો. જો મિત્રની જેમ વિચારીશ, તમારા કલ્યાણની વાત વિચારીશ. આવા વચનો ના કહે જેમાં માત્ર પુત્રનો મોહ જ દેખાતો હોય. મિત્રની મિત્રતા નથી દેખાતી. પ્રભુ, તમે એમ કેમ વિચારી લીધું કે હું તમારા કલ્યાણની કામના નથી કરતો? એનો ઉત્તર હું તને આપું છું, રામ. કહો ગુરુદેવ. આ સંસારમાં 4 પદાર્થ માટે પુરુષાર્થ કરવો પડે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વીર પુરુષ જ્યારે પોતાના ધર્મ, અર્થ અને કામની સાધના કરીને કાર્ય પૂર્ણ કરી લે છે, ત્યારે તેમનું અંતિમ કર્તવ્ય એ હોય છે કે એ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરે. આ જીવાત્મા બીજે ક્યાંકથી શરીરમાં પ્રવેશ કરે છે. આ શરીર તો એક દિવસ મરી જવાનું છે. આથી એ ઉપરાંત આ જીવમાંથી આત્મા આગળ કયા માર્ગે જશે એનો વિચાર કરીને આગળના માર્ગને સુધારવો એ પણ એનું પરમ કર્તવ્ય છે. એ પહેલાં કે મૃત્યુ આવીને એના સાંસારિક બંધનને તોડી નાખે. આ રીતે મનુષ્યએ પોતે જ સ્વયં એ બંધનને તોડીને પોતાના આત્માને પરમાત્મા સાથે જોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. શું તું એ નથી ઈચ્છતો કે તારા પિતાજી પોતાના પરલોક જવા માટેનો ઉપાય કરી શકે? પુત્ર મોહને વશ થઈને તું એમના ચરણોની સાંકળ કેમ બની રહ્યો છે, રામ? રામ, આ સમયે પુત્રના રૂપમાં તારી લાગણીઓ બળવાન છે, પરંતુ યાદ રાખજે, કર્તવ્ય ભાવનાથી મહાન હોય છે. આ સમયે તારું એ કર્તવ્ય છે કે ભાવના અને મોહને છોડી દે. ગુરુદેવ, જીવનમાં ઘણા પડાવ આવે છે જ્યારે મનુષ્ય નિશ્ચય નથી કરી શકતો કે એનું સાચું કર્તવ્ય શું છે. આ પણ એવી જ ક્ષણ છે. રામ, ગુરુજીએ કહ્યું એમાં જ મારું કલ્યાણ છે. ગુરુની આજ્ઞા તું માની લે અને અનંત સાથે જોડાઈ જવામાં તારા પિતાની સહાયતા કર. રામ, આ મારી આજ્ઞા પણ છે અને આ મારી વિનંતી પણ છે. નહીં, નહીં મહારાજ, નહીં. ના, હું તો તમારો પુત્ર અને તમારી પ્રજા બંને પ્રકારે તમારો આજ્ઞાકારી છું. તમે મને જે પણ આજ્ઞા આપશો, હું એને મારું ધર્મ સમજીને અંગીકાર કરીશ. રાજા રામચંદ્રની જય! 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 રામ, જે પિતાની આંખની સામે પોતાના પુત્રનો આવો જય જયકાર થાય, એનું ખુશીનું અનુમાન કોઈ લગાડી ના શકે. ગુરુદેવ, હવે રામના અભિષેકમાં વિલંબ કરવાનું કોઈ કારણ મને દેખાતું નથી. મારા વિચાર મુજબ આ શુભ કાર્ય
અતિ શીઘ્ર થઈ જવું જોઈએ. મારું આ વાતને અનુમોદન છે. અમારી પણ ઈચ્છા છે કે શ્રી રામનો અભિષેક પોતાની આંખોથી જોઈને જ પાછો જઈશ. કાલે ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં વિરાજમાન હશે. આથી અભિષેક માટે કાલનો દિવસ અતિ ઉત્તમ છે. કાલે આટલું જલ્દી? ભરત અને શત્રુઘ્ન પણ અહીં નથી. રાજકુમાર ભરત એટલા જલ્દી પાછા નહીં આવે. મારા વિચારથી આ નિર્ણય રાજનીતિ મુજબ ઉચિત છે. બીજું મુહૂર્ત મોડેથી મળશે. એથી આજે જ ચારે તરફ ઘોષણા કરી દેવામાં આવે કે કાલે પ્રાતઃ શ્રી રામનો રાજ્યાભિષેક થશે. આર્ય સુમંત, ગુરુ વશિષ્ઠ અને મહર્ષિ જાબાલીના આદેશના અનુસાર અભિષેકની બધી તૈયારી કરો. રામ, તારે પણ ગુરુની આજ્ઞા અનુસાર વ્રત પૂજા આદિ કરવા પડશે. શું કહ્યું તે સુમિત્રાબેન? મારા રામનો રાજ્યાભિષેક થશે? હા દીદી, લક્ષ્મણ જ સમાચાર લઈને આવ્યો છે. હા જ્યેષ્ઠ માતા, મહારાજે રાજ્યસભામાં ઘોષણા કરી છે સામંત, મંત્રીઓ અને બધા પ્રજાજનોની સામે કે કાલે રામભાઈનો રાજ્યાભિષેક થશે. સાચે? હે પુંડરીકાક્ષ, હે કમલનયન, આ બધી તમારી કૃપા છે. જો રામભાઈ પણ આવી ગયા. માતા, પિતાજીએ કહ્યું છે કે કાલે મારો રાજ્યાભિષેક છે. હું તમારા શ્રી ચરણોમાં આશીર્વાદ લેવા આવ્યો છું. ચિરંજીવી થજે મારા લાલ. અયોધ્યાની રાજલક્ષ્મીથી યુક્ત થઈને માતાઓને, બંધુ બાંધવોને, સમસ્ત પ્રજાજનોને આનંદિત કરતો રહે છે. આશીર્વાદ આપો માતા. જીવતો રહે. રાજા બનીને સૂર્યવંશીની આભાને વધુ તેજસ્વી બનાવજે. મારા જન્મભરની પૂજા, ભગવાન વિષ્ણુની આરાધના આજે સફળ થઈ ગઈ. કુળદેવતા તારું મંગળ કરે અને તને સૂર્યવંશની કીર્તિની રક્ષા કરવાની શક્તિ પ્રદાન કરે. માતા, તમારા આશીર્વાદ અને મમતામાં મંગળ કામના છે. મારું બળ, મારો સંબળ, મારા જીવનની હોડીનો સુકાન છે. લક્ષ્મણ, જી, આજ સુધી તું તારા મોટા ભાઈના સ્નેહની શીતળ છાયામાં રહેતો આવ્યો છે, પરંતુ આજથી તારે તારા રાજાના પ્રથમ સેવક, એમના અંગરક્ષક અને એક આદર્શ રાજભક્ત બનીને જીવન વિતાવવાનું છે. આજથી રામ તારા પ્રભુ હશે. મારા અને લક્ષ્મણમાં કોઈ અંતર નથી માતા. લક્ષ્મણ તો મારો બીજો અંતરાત્મા છે. જ્યાં હું હોઈશ ત્યાં લક્ષ્મણ હશે. જે પણ હું ભોગવીશ, લક્ષ્મણ સદા સમાન રૂપથી એ ભોગવામાં સહભાગી બનશે. લક્ષ્મણ, મારું જીવન, મારું રાજવૈભવ બધું તારા માટે જ છે. ભાઈ, મારું જીવન જન્મથી જ આ શ્રી ચરણોની સેવામાં સમર્પિત રહ્યું છે અને રહેશે. રામ લક્ષ્મણ, જઈને આ સુખદ સમાચાર સીતા અને ઉર્મિલાને પણ સંભળાવો. હા જ્યેષ્ઠ માતા, રાજમહેલમાં આ વાત મારા સિવાય કોઈને ખબર નથી. ચાલો ભાઈ, ભાભી સાંભળીને બહુ જ પ્રસન્ન થશે. સાવધાન, સાવધાન! અયોધ્યાપતિ સૂર્યવંશી રાજા રામચંદ્ર પધારી રહ્યા છે. રાજા? રાજા રામ? હા, રાજા રામચંદ્રજી. લો, એ આવી ગયા. આર્ય, આ લક્ષ્મણભાઈ શું કહી રહ્યા છે? હા દેવી, મહારાજની આજ્ઞા છે કે કાલે સૂર્યોદય પશ્ચાત
પુષ્પ નક્ષત્રમાં શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો છે. મહારાણી સીતા એમની ડાબી બાજુમાં રાજ સિંહાસન પર વિરાજમાન થશે. પરંતુ આ બધું આટલી જલ્દી શું કામ? હા સીતે, હું પણ એ જ વિચારું છું કે આટલું જલ્દી કેમ. મને આ બધું ઉચિત નથી લાગતું. પણ આમાં અનુચિત શું છે ભાઈ? પહેલું તો એ કે આપણે ચારે ભાઈઓએ એક સાથે જન્મ લીધો અને વળી એક સાથે આપણા વિવાહ થયા, તો આ રાજ્યાભિષેક માત્ર એક ભાઈનો કેમ? કારણ કે રાજ્યની આ જ પરંપરા છે. મોટો ભાઈ જ રાજ્યનો ઉત્તરાધિકારી થાય છે. બીજી વાત એ કે ભરત અને શત્રુઘ્ન અહીં નથી. એમના વિના આ ઉત્સવ મને નહીં ગમે. કોઈ ઉમંગ કે ઉત્સાહ નથી મનમાં. ઉત્સાહ અને ઉમંગ તો જનતાના મનમાં ઉછળી રહ્યા છે, જે જોવા જેવું છે. જ્યાં જ્યાં ઢોલ નગારા વાગી રહ્યા છે ત્યાં ત્યાં લોકો ખુશીથી પાગલ થયા છે. કુળગુરુ મહર્ષિ વશિષ્ઠની આજ્ઞાથી અને સમસ્ત પ્રજાજનોની સંમતિથી મહારાજ દશરથ કાલે તેમના જ્યેષ્ઠ પુત્ર રામનો રાજ્યાભિષેક કરવાના છે. કાલે સૂર્યોદય થતા જ રાજકુમાર શ્રી રામચંદ્રજીનો કુલગુરુ વશિષ્ઠજી સૂર્યવંશનો રાજ મુકુટ પહેરાવીને એમનું રાજ તિલક કરશે. સર્વ પ્રજાજનોને મહારાજજી તરફથી પધારવાનું નિમંત્રણ છે. રાજા રામચંદ્રનો 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 રાજા રામચંદ્રનો. शुभ दिन आयो रे सजनी, आयो शुभ दिन आयो रे सजनी. घर घर बजत बधैया अवध में, घर घर बजत बधैया अवध में. चौदिसी आनंद छायो रे सजनी, आयो शुभ दिन आयो रे सजनी, आयो शुभ दिन आयो रे सजनी. चौक पुराओ जी चौक पुराओ, दिवला जराओ जी दिवला जराओ. फुलवाला रे फुलवाला, स्वर्ग से सुंदर अयोध्या सजाओ, स्वर्ग से सुंदर अयोध्या सजाओ. देखेंगे वो दरबार की शोभा, देखेंगे वो दरबार की शोभा. पुण्य जिन्होंने कमायो रे सजनी, आयो शुभ दिन आयो रे सजनी, आयो शुभ दिन आयो रे सजनी. से भेंट करेंगे, मस्तक उन चरणों में धरेंगे. रघुबर सबकी पीर हरेंगे, राम जी सबकी झोली भरेंगे, राम जी सबकी झोली भरेंगे.
आज तिलक रघुवर को दिखाए के फिर चाहे मुद जइयो नैना रे आज तनिक घुर जइयो आज की रैन कटे नहीं काटे आज की रैन कटे नहीं काटे सबको मन अकुलायो જોયું જોયું જો ભાઈ લોકોએ કેટલા દીપક પ્રગટાવ્યા છે એનાથી સમજાય છે કે પ્રજા તમને કેટલું પ્રેમ કરે છે લક્ષ્મણ, પ્રજાનો આટલો જે પ્રેમ છે એ પ્રેમને યોગ્ય બનવું બહુ કઠિન છે. મને તો લાગે છે કે મારા જીવનની સૌથી કઠિન પરીક્ષાનો સમય આવી રહ્યો છે. પ્રેમનું મૂલ્ય તો ચૂકવવું જ પડે છે લક્ષ્મણ. आज की रैन कटे नहीं काटे आज की रैन कटे नहीं काटे सबको मन अकुलायो रे सजनी आयो शुभ दिन आयो रे सजनी आयो शुभ दिन आयो रे सजनी मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी सीताराम चरित अति पावन मधुर सरस अरु अति मन भावन